નમસ્કાર, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓને એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, આગામી ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે એ અંગે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। તો ચાલો જાણીએ અંબાલાલ કાકા શું કહે છે। એ પહેલા ચેનલ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેશો, જેથી આવી ખેડૂતો માટે ઉપયોગી માહિતી દરરોજ હું લાવતો રહીશ। મિત્રો, એક તરફ ભારતીય હવામાન વિભાગે ઓછા વરસાદની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદના ડબલ માર વચ્ચે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચારો છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું કે અરબી સમુદ્રમાં હલચલ, જૂનના અંતમાં મેઘ મન મૂકીને વરસશે। ગુજરાત પર મેઘરાજા મહેરબાન થશે, જેના કારણે આ વર્ષે ડેમો અને નદીઓ છલકાઈ જશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળીના પવનની દિશા અને ગતિ જોતા ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતાઓ છે। પરંપરાગત જ્યોતિષો અને હવામાન વિજ્ઞાનના સમન્વયથી તેમણે જણાવ્યું કે જૂન મહિનાની શરૂઆતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે, પરંતુ ત્યારબાદ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। જૂનના મધ્યમ ભાગથી એટલે કે 15 જૂન પછી ચોમાસું વિધિવત રીતે આગળ વધશે અને 28 થી 29 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે। મિત્રો, અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ સારી રહેશે। ત્યારબાદ વરસાદનો વ્યાપક વધશે અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે નર્મદા, તાપી અને મહી જેવી મોટી નદીઓમાં નવા નીર આવશે અને જળાશયના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થશે। પંચમહાલ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ વાવણી લાયક સારો વરસાદ થવાની ધારણા છે। ચોમાસા દરમિયાન કેટલીક ચિંતાજનક સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ચોમાસાના અમુક તબક્કા દરમિયાન પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર અથવા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। આ આગાહી ખેડૂતો માટે દિશાસૂચક સાબિત થશે। સમયસર વરસાદ થવાથી ખરીફ પાકની વાવણી સારી થશે। જો કે શરૂઆતના તબક્કે આવતા આંધી વંટોળ અને કમોસમી ઝાપટાથી પાકને સુરક્ષિત રાખવાની પણ સલાહ આપતા તેમણે ઉમેર્યું કે એકંદરે વર્ષ 2026નું ચોમાસું ગુજરાત માટે મિશ્ર પરંતુ આશાસ્પદ રહેવાનું છે।